12મી જૂનના રોજ અમદાવાદ ખાતે પ્લેન ક્રેશની દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ સીએમ વિજય રૂપાણીનું પણ અવસાન થયું હતું. તેઓના શોકમાં તમામ સરકારી કચેરીઓ ખાતે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. તારીખ 12મી જૂનના રોજ ઇન્ડિયન એરલાઇન્સનો ડ્રીમલાઇન પ્લેન અમદાવાદના મેઘાણીનગરમાં પ્લેન ક્રેશ થવાની દુર્ઘટનામાં પ્લેનમાં સવાર 241 મુસાફરો સાથે રાજ્યના પૂર્વ સીએમ વિજય રૂપાણીનું પણ અમદાવાદ પ્લેન ક્રેશમાં મોત નીપજ્યું હતું. તેમના શોક દર્શક માટે સરકારી તમામ કચેરીઓમાં અડધી કાઠીએ ધ્વજ ફરકાવવામાં આવ્યો છે અને રાજ્યવ્યાપી શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત વડોદરા શહેરની નવીન કલેક્ટર કચેરી ખાતે પણ રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો હતો.